હવે રાજ્યસભાના સાંસદ બનશે નીતિશ કુમાર। જી હા, નીતિશ કુમારે રાજ્યસભા માટે નામાંકન ભર્યું છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની હાજરીમાં નામાંકન। ભાજપ અધ્યક્ષ નીતિન નબીન, રામનાથ ઠાકુરનું પણ નામાંકન। એટલે હવે રાજ્યસભાના સાંસદ બનશે નીતિશ કુમાર। તો નીતિશ કુમારે રાજ્યસભા માટે નામાંકન ભર્યું છે, તેના આ દ્રશ્યો સામે આવ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની હાજરીમાં તેઓ નામાંકન ભરી રહ્યા છે। ભાજપ અધ્યક્ષ નીતિન નબીન પણ તેમની સાથે ઉપસ્થિત છે, તો સાથે સાથે રામનાથ ઠાકુર પણ આ નામાંકન ઉપસ્થિત। વધુ માહિતી સાથે સહયોગી વિજય દેસાઈ લાઈવ જોડાઈ ગયા છે। વિજય, હવે રાજ્યસભાના સાંસદ બનશે નીતિશ કુમાર, નામાંકન તેમણે ભર્યું છે, શું વિગતો? બિલકુલ, દેશના જે 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે 16 માર્ચે જે ચૂંટણી યોજાવાની છે તેનું ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે, પરંતુ એ છેલ્લા દિવસ પૂર્વે એટલે કે આજે બિહારની રાજનીતિમાં અને ખાસ કરીને દેશની રાજનીતિમાં બિહાર પણ એક મુખ્ય કેન્દ્ર તરીકે રહેલું છે, ત્યારે બિહારની રાજનીતિમાંથી જે સમાચાર આવ્યા એ સમાચાર ઘણા ચોંકાવનારા છે, કારણ કે દેશની રાજનીતિમાં એક સાથી પક્ષ તરીકે એનડીએની અંદર એક આ મોટો બદલાવ જોવા મળ્યો છે કે જ્યારે મુખ્યમંત્રી પદ છોડીને હવે નીતિશ કુમાર રાજ્યસભાના સાંસદ બનવા માટે જઈ રહ્યા છે। તેમને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિની અંદર રાજ્યસભાના સાંસદ માટેની જે ચૂંટણી યોજાવાની છે એના માટે ઉમેદવારી પત્ર ભર્યું છે। તેમની સાથે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે પણ બિહારથી આવે છે તેમણે પણ ઉમેદવારી ફોર્મ ભર્યું છે। એમની સાથે કુલ મળીને એનડીએના તમામ જે 5 ઉમેદવાર છે તેઓએ પટનાની અંદર ઉમેદવારી ફોર્મ દાખલ કર્યું છે, પરંતુ આ એટલા માટે પણ અગત્યનું છે કારણ કે જે પ્રકારે સમાચાર સામે આવ્યા કે નીતિશ કુમાર હવે મુખ્યમંત્રી નહીં રહે અને તેઓ રાજ્યસભામાં જશે, અને આ મામલે તેમણે જાતે જ એક્સપોસ્ટ પર એક લંબાણપૂર્વકનું લખાણ લખ્યું અને તેના પરથી તેમણે કહ્યું કે વિકાસની ગતિ છે તે અવિરત યથાવત રહેશે, પરંતુ આને લઈને બિહારની રાજનીતિમાં એક મોટો વળાંક પણ છે, ગરમાવો પણ છે અને સાથે સાથે ક્યાંક આંતરિક અસંતોષ છે તે પણ જોવા મળી રહ્યું છે, કારણ કે જેડીયુના જે કાર્યકરો છે સીએમ આવાસની બહાર પહોંચી ગયા હતા, જ્યાં તોડફોડ કરી હતી જેડીયુના કાર્યાલયની અંદર જે લલન કુમારસિંહ છે તેમની વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા, પરંતુ સાથે જે એનડીએના સાથી પક્ષો છે એટલે કે ભારતીય જનતા પાર્ટી સહિત ચિરાગ પાસવાનની જે પાર્ટી છે એ તમામ નેતાઓ એક સુરે કહી રહ્યા છે કે જે નવી સરકારનું ગઠન કરવામાં આવશે એ સરકાર ગઠનની અંદર નીતિશ કુમારની સંપૂર્ણપણે ભૂમિકા રહેશે અને તેમના કહેવા અનુસાર જ સંપૂર્ણપણે સરકારનું ગઠન કરવામાં આવશે। પરંતુ એક વાત ફરીથી વિપક્ષના દાવા પ્રમાણે એ સાબિત થઈ રહ્યું છે કે બિહારની અંદર મહારાષ્ટ્ર મોડલ ભારતીય જનતા પાર્ટી લાગુ કરી રહી છે અને ભારતીય જનતા પાર્ટી તેની સાથી પક્ષોને ખતમ કરવાની જે રણનીતિ અપનાવી રહી છે અને એ મુદ્દે તેજસ્વી યાદવે પણ ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કર્યા હતા, પરંતુ બિહારની અંદર હવે જેડીયુની અંદર આંતરિક કકળાટ એ પણ છે કે નીતિશ કુમાર રાજ્યસભામાં જશે તો હવે પાર્ટીની કમાન અહીંયા કોણ સંભાળશે અને સાથે નિશાંત કુમાર જે નીતિશના પુત્ર છે તેઓ પણ જેડીયુની અંદર સામેલ થાય એ પ્રકારની એક વાતચીત ચાલી રહી છે, પરંતુ હજી સુધી સત્તાવાર રીતે તેની કોઈ પુષ્ટિ થઈ રહી નથી। પરંતુ બિહારના રાજકારણની અંદર, દેશના રાજકારણની અંદર આજનો આ જે ઘટનાક્રમ છે એ ઘણો અત્યંત મહત્વનો છે, પરંતુ 16 માર્ચે નીતિશ કુમાર રાજ્યસભાના સાંસદ બની જશે અને ત્યારથી તેઓ 10 ટર્મ સુધી તેઓ બિહારના મુખ્યમંત્રી તરીકે રહ્યા છે અને તેમના કાર્યકાળની અંદર અનેક એવા મહત્વના નિર્ણયો છે તેમને લીધેલા છે। તેમના અનેક છાપ પણ હતી, એક ચાણક્ય તરીકેની છાપ હતી, પલટુરામ તરીકેની પણ છાપ હતી, કારણ કે સત્તા કોઈની પણ હોય સમીકરણમાં ગોઠવણ કરીને તેઓ મુખ્યમંત્રીનું પદ છે કોઈ પણ રીતે મેળવી લેતા હતા। એ નીતિશ કુમાર હવે બિહારના ચાણક્યમાંથી કેન્દ્રની રાજનીતિમાં જઈ રહ્યા છે, ત્યારે જોવાનું એ રહેશે કે આનાથી આગામી સમીકરણો કેવા બને છે અને સૌથી અગત્યનું એ છે કે ભારતીય જનતા પાર્ટી હવે સંપૂર્ણપણે બિહાર પર પોતાનું એક અથૂ શાસન ચલાવશે। એનડીએના સાથી પક્ષોને સાથે રાખીને એ મહારાષ્ટ્રનું જે ફોર્મ્યુલા છે એ હવે બિહારની અંદર પણ લાગુ થઈ રહી હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। જી બિલકુલ, આભાર વિજય વિગત સાથે જોડાયા તે બદલ। તો બિહારની રાજનીતિને લઈને એક બાદ એક સમાચાર મળી રહ્યા છે।